the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful તો આ છે બિગેસ્ટ સ્પોર્ટ્સ ક્લબ ઓફ વડોદરા. samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. તો વડોદરા આ છે આપણું સૌથી પહેલું ટર્ફ એફસી અરીનાનું. એ છે એફસી અરીના બોક્સ, જે સૌથી પહેલાં આપણે આ ટર્ફથી ચાલુ કર્યું હતું અને ત્યાર પછી આપણે બનાવ્યું હતું આ પિકલ બોલ. ચાલો જોઈએ. Samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. આ આપણે પિકલ બોલ કોટ્સ બનાવ્યા છે 3. 8 લેયર કોટિંગ છે કે જેની નીચે અંદર 5 લેયર રબર ના આવે અને 3 લેયર ઉપર કલર ના આવે. એ રીતે પ્રીમિયમ કોટ્સ 3 બનાવ્યા છે. લોકોને બહુ આમ પ્રોબ્લેમ થાય છે જ્યારે પિકલ બોલ રમે ત્યારે, કે એમના ઘૂંટણમાં અને પગમાં દુખે છે. એ મોસ્ટલી જ્યારે તમે આરસીસી પર બેઝ હોય કે તમારા કોટિંગ બરાબર ના થયા હોય ને, તો તમને પેન થવાના ચાન્સીસ છે. અને લોકોએ પ્રેઝ પણ કર્યું છે આપણા ટર્ફને, આપણા પિકલ બોલને, કારણ કે એ કહે છે કે જ્યારે અહીંયા રમીએ છીએ ને તો અમારા ઘૂંટણ નથી દુખતા. વડોદરામાં બીજે ક્યાંક પણ રમવા જઈએ તો એ પ્રોબ્લેમ આવે છે જે અહીંયા નહીં આવતી. તો જો એકવાર ટ્રાય કરો એફસી અરીના પિકલ બોલમાં પણ. आ रहा है वो लेवल करने वाला ना. हाँ वो आ रहा है. તો આ અહીંયા આપણે કરીએ છીએ એર બેડમિન્ટન, બીચ ટેનિસ અને વોલીબોલ. એનું કામ ચાલુ છે. માણસ જ કહેતો હતો કે આવે છે કે નહીં આવતો, માણસ જલ્દી એને લેવલ કરવા. એ પણ 3 નવી ગેમ અહીંયા આવી છે. These gritty vibes keep my story in sight. Graffiti on the walls paint the વન ઓફ ધ ગ્રેટેસ્ટ ક્રિએશન્સ ઓફ એફસી અરીના સ્પોર્ટ્સ ક્લબ. કે આ આપણે બનાવ્યું છે એફસી ઓપન. પહેલું એવું ટર્ફ છે વડોદરાનું કે જેમાં ઉપર નેટ નથી. 50 ફૂટ હાઇટ સાઈડ પર છે કે જેનાથી બોલ તમારો બહાર ના જાય, પણ અંદર તમે ઓપન ફિલ્ડ સાથે નેચરલ ગ્રાસ સાથે રમો. સૌથી બેસ્ટ વસ્તુ શું છે ખબર છે નેચરલ ગ્રાસની? ઓસ. કે જે તમને નેચરલ ક્રિકેટ ફિલ્ડની જે મજા આવે ને રમવાની, એ અહીંયા લોકોને એટલી વધારે મજા આવે છે કે સૌથી પહેલું પ્રાયોરિટી લોકોની એવું હોય છે કે ભાઈ ના અમારે ઓપનમાં રમવું છે, અગર મોટી ટીમ હોય તો. અને જો નાની ટીમ હોય તો આના પછી આપણે એક બીજું પણ બનાવ્યું છે. આ અમારા 2 ખતરનાક આંબા છે, પણ જ્યારે પણ ક્રિકેટર ને પ્લેયર્સ અહીંયા રમવા આવે છે ને તો ઉનાળામાં એક પણ કેરી નહીં રહેવા દેતા. પોતાના માટે આપણે કર્યું છે, પણ પ્લેયર્સ રમીને ખાઈ જાય છે. 2 આંબા આપણા. અને આ છે કે ભાઈ તમારી પાસે ઓછા પ્લેયર્સ છે ને વધારે પ્લેયર નથી ને તમારે ઓપન ટર્ફ જેવી ફીલ સાથે રમવું છે, તો આ આપણે બનાવ્યું છે 42 ફીટ હાઇટની નેટ સાથે, જે ટોલેસ્ટ ટર્ફ ઓફ વડોદરા છે. ટોલેસ્ટ ટર્ફ ઓફ શું કહેવાય, આઈ થિંક ગુજરાત પણ હોઈ શકે છે, કારણ કે આટલી હાઇટ પર કોઈએ નેટ નહીં મારી હોય. અને આ બનાવ્યું છે આપણે આર્ટિફિશિયલ ગ્રાસ પર, કે લોકોની રિક્વાયરમેન્ટ હતી કે હાઇટ હોય પણ રમવું છે આર્ટિફિશિયલ ગ્રાસમાં, તો એ આપણે અહીંયા આ બનાવ્યું છે. એફસી અરીના છે ને પહેલાંથી ફોકસ કરે છે કે કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ કરીએ. એ વર્ક કરે કે ના કરે, એક્સપેરિમેન્ટનો મતલબ જ એ છે કે નવું કંઈક ટ્રાય કરવું, નવું કંઈક શોધવું પ્લેયર્સ માટે, લોકો માટે, કે જેમાં એમને મજા આવે રમવાની. તો એવા જ એક એક્સપેરિમેન્ટ સાથે અમે આવ્યા કે વડોદરાનું, ગુજરાતનું આઈ થિંક ફર્સ્ટ મડ ટર્ફ બનાવીએ. લોકોને સાંભળીને થોડું એવું લાગતું હતું કે યાર માટી પર ટર્ફ કેવું હોય, શું હોય, મજા આવે કે નહીં. તો ફર્સ્ટ મડ ટર્ફ અને ઓવલ ટર્ફ આપણે બનાવ્યું વડોદરાનું, જે છે મારી Then the city's own chime. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. અને વડોદરા તમારા માટે એફસી અરીના સ્પોર્ટ્સ ક્લબ હવે લઈને આવવાનું છે એક નવું સ્પોર્ટ્સ કાર્નિવલ, જેની ડેટ, જેની ગેમ્સ, જેનો ઇવેન્ટ કેવું થવાનું છે એ તમને ફ્યુચરમાં અમે શેર કરીશું. આ એક આઈડિયા છે, એક એક્સપેરિમેન્ટ છે. તમે સપોર્ટ કરજો તો એને વધારે ધૂમધામથી સેલિબ્રેટ કરવાની આપણને મજા આવશે. થેન્ક યુ. વડોદરાના લોકો, ગુજરાતના લોકો, એક વખત અહીંયા વિઝિટ કરો, આવો, રમો, એક્સપિરિયન્સ કરો. થોડું મેસી છે, કામ ચાલે છે, પણ જ્યારે ફિનિશ્ડ જોવા મળશે ત્યારે તમને બહુ મજા આવશે રમવાની. Darkness to light.